Namaskar Vidyarthi Mitro, good morning. Today we are going to learn standard 10 subject maths અને એમાં શીખીશું ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય. તો ત્રિકોણમિતિના પરિચયના ભાગ 2 માં આજે આપણે ચેપ્ટર 8.1 ની એક્સરસાઇઝ 3 જોઈએ. તો લેટ અસ સ્ટાર્ટ. રકમમાં કહ્યું છે કે જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. તો જો આપણે રકમમાં આપ્યું છે sin a બરાબર 3/4. તો સૌપ્રથમ તો આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. a b અને c. હવે અહીંયા આપ્યું છે sin a. તો sin નું સૂત્ર શું? તો sin નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. આપણે કોની સામેની બાજુ લેવાની છે? a ની. તો આ a છે. ઓકે, તો a ની સામેની બાજુ કઈ થશે? bc થશે. તો bc ના છેદમાં કર્ણ એટલે આ ac ને આપણે કર્ણ કહીશું. તો અહીંયા આપણે લખીશું ac. તો અહીંયા આપણે વેલ્યુ કેટલી આપી છે? 3/4. ધેટ મીન્સ કે bc બરાબર આપણે લઈશું 3k લઈએ અને આ AC જે છે એના બરાબર આપણે 4k લઈએ અને ખૂણો B જે છે એ કાટખૂણો છે. હવે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીએ અને પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીને આપણે શાની વેલ્યુ શોધીશું? AB ની વેલ્યુ શોધીશું. તો જુઓ, પાયથાગોરસના નિયમ મુજબ સૂત્ર શું લખાશે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ચલો, AB જે છે એ કેટલા છે શોધવાના છે. AC 4 છે, 4k, તો 4k આખાનો વર્ગ. AB નો વર્ગ શોધવાનો છે. BC છે 3k આખાનો વર્ગ. તો માટે AB નો વર્ગ બરાબર 4k નો વર્ગ એટલે કે કેટલો થશે? 16k નો વર્ગ. એમાંથી આપણે 16k નો વર્ગ માઈનસ 9k નો વર્ગ. તો માટે AB નો વર્ગ બરાબર શું આવશે? 7k નો વર્ગ. AB નો વર્ગ બરાબર 7k નો વર્ગ. તો AB બરાબર શું થશે? √7k. તો આપણે લખીશું કે AB બરાબર AB ની વેલ્યુ આપણને મળશે AB બરાબર √7k. હવે આપણે શોધવાનું છે cos A. તો cos A બરાબર cos નું સૂત્ર શું? તો cos નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. આપણે કોની પાસેની બાજુ જોવાની છે? A ની પાસેની બાજુ. તો ચાલો, A જે છે A ની પાસેની બાજુ કઈ થશે? AB થશે. હવે તો આપણને AB ની વેલ્યુ મળી ગઈ છે. AB બરાબર કેટલા આવે છે? આવ્યા √7k. એટલે આપણે અહીંયા લખી દેશું કે √7k. ઓકે, ચલો હવે √7k ના છેદમાં કર્ણ એટલે કોણ છે? AC. એટલે 4k, k અને k કટ થઈ જશે. આપણો આન્સર આવશે √7 ના છેદમાં 4. હવે શોધવાનું છે tan A. તો tan A બરાબર tan નું સૂત્ર શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ A છે, તો A ની સામેની બાજુ જે છે એ કઈ થશે? BC અને છેદમાં AB. તો BC ના છેદમાં AB. ચલો, BC જે છે એ કેટલા છે? 3k. તો 3k ના છેદમાં √7k. k અને k કેન્સલ થઈ જશે. તો આપણો આન્સર આવશે 3/7. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ cos A અને tan A જે છે એ આપણે શોધી શકીએ છીએ. હવે આપણે એક્સરસાઇઝ 4 જોઈએ. એક્સરસાઇઝ 4. જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A શોધો. તો ચાલો સૌપ્રથમ આપણે એક કાટકોણ ત્રિકોણ લઈશું. તો આ રીતે આપણે કાટકોણ ત્રિકોણ લઈએ A, B અને C. એમાં B જે છે એ 90 એંગલ એટલે કે ખૂણો B જે છે એ 90 અંશ છે. હવે આપણે કહ્યું છે કે
15 cot A બરાબર 8. That means કે cot A બરાબર 8/15. હવે cot નું સૂત્ર યાદ કરો તો cot એટલે શું? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પણ કોની પાસેની બાજુ? A ની પાસેની બાજુ. તો આ A ની પાસેની બાજુ કઈ થશે? AB થશે. તો AB ના છેદમાં BC બરાબર 8/15 બરાબર આપણે K ધરીશું. એટલે કે K જે છે એ કોઈક ધન વાસ્તવિક સંખ્યા છે. તો ચાલો હવે AB બરાબર આપણે કેટલા લખીશું? 8K અને BC બરાબર કેટલા લખીશું આપણે? 15K. આપણે શોધવાના છે AC એટલે આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ. તો પાયથાગોરસના નિયમ મુજબ શું સૂત્ર છે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. AB એટલે 8K આખાનો વર્ગ પ્લસ 15K નો વર્ગ. 8 એટલે કે 64K નો વર્ગ પ્લસ 225K નો વર્ગ. તો માટે AC નો વર્ગ બરાબર આમાં આપણે કેટલા ઉમેરીશું? 64 એટલે આપણો આન્સર આવશે 289K સ્ક્વેર. તો માટે AC બરાબર કેટલા આવશે? 17K. ચલો હવે AC ની વેલ્યુ જે છે એ આપણને મળી જાય છે 17K છે. તો આપણે અહીંયા લખી દઈશું 17K. ત્રણે ત્રણની વેલ્યુ આપણને મળી જાય છે ત્રણે ત્રણ બાજુની. હવે આપણે શોધવાના છે sin A અને sec A. તો sin A નું સૂત્ર શું? તો sin એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો A ની સામેની બાજુ કઈ છે? BC છે. તો BC ના છેદમાં AC. BC એટલે 15K છેદમાં 17K. K અને K કેન્સલ થઈ જશે. તો આપણો જવાબ આવશે 15/17. હવે આપણે શોધવાનું છે sec A. તો sec A બરાબર ચલો sec નું સૂત્ર શું? તો sec નું સૂત્ર છે કર્ણના છેદમાં પાસેની બાજુ. તો AC એ કર્ણ છે એટલે અહીંયા લખાશે AC. પાસેની બાજુ તો A ની પાસેની બાજુ કઈ છે? AB છે. આપણે અહીંયા લખીશું AB. તો AC જે છે કેટલા છે? 17K છેદમાં 8K. K અને K કેન્સલ થઈ જશે. તો આપણો આન્સર આવશે 17/8. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 4 જે છે એની કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્સરસાઇઝ 5. જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. તો સૌપ્રથમ તો આપણે એક કાટકોણ ત્રિકોણ લઈશું. તો કાટકોણ ત્રિકોણ આપણે લઈશું A B અને C. B જે છે આપણે ખૂણો B એ 90° છે. હવે જો અહીંયા sec θ આપ્યું છે કે 13/12. તો B 90 એંગલે છે. તો લઘુકોણ કોણ થશે? A અને C એ લઘુકોણ થશે. તો C કે A ને તમારે થીટા લેવાના થશે. તો આપણે C બરાબર થીટા લઈએ. ઓકે. તો ખૂણો C બરાબર છે થીટા. એટલે હવે જુઓ આપણે શોધવાનું છે બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. તો સૌપ્રથમ તો આપણે sec C. તો sec C બરાબર sec નું સૂત્ર શું? તો sec નું સૂત્ર છે કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણના છેદમાં પાસેની બાજુ. પણ કર્ણ C આપણે હવે C લેવાનો છે. તો AC કર્ણ થશે. C ની પાસેની બાજુ કઈ થશે? તો BC થશે. એટલે આપણે અહીંયા લખીશું BC. તો AC કેટલા છે? 13/12. તો અહીંયા આપણે લખીશું કે AC બરાબર આપણે લખીશું 13K અને BC બરાબર આપણે લખીશું 12K. તો આપણે શોધવાનું શું રહેશે? AB શોધવાના છે. હવે તો તમને ખ્યાલ છે જ પાયથાગોરસનો નિયમ એપ્લાય કરો. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. AC કેટલા છે? 13 નો વર્ગ. AB નો વર્ગ આપણે શોધવાનો છે. BC એટલે 12 નો વર્ગ. તો માટે AB નો વર્ગ બરાબર 169 - 144. તો AB નો વર્ગ બરાબર કેટલા આવશે? 25.
તો AB બરાબર કેટલા થશે 5 તેથી આપણે અહીંયા લખી દઈશું કે AB બરાબર આપણને મળે છે 5 તો હવે જો વિદ્યાર્થી મિત્રો ત્રણ બાજુના માપ જે છે એ આપણને મળી જાય છે અહીંયા આપણે લખી દઈએ AB બરાબર 5 હવે આપણે બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે એ આપણે શોધવાના છે તો બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા એટલે શું તો બધા ગુણોત્તર યાદ કરો sin આવશે ને તો આપણે શું લેવાનું છે c લેવાનું છે એટલે sin c ચલો sin નું સૂત્ર શું સામેની બાજુ છેદમાં કર્ણ તો c ની સામેની બાજુ કઈ છે આ c છે તો c ની સામેની બાજુ કઈ થશે ab થશે તો AB ના છેદમાં AC બરાબર AB કેટલા છે તો AB ની વેલ્યુ જે છે 5 છે અને AC કેટલા છે 13 એટલે આપણો જવાબ આવશે 5 ના છેદમાં 13 હવે આપણે એ જ રીતે શોધીશું cos C ઓકે તો જુઓ cos C બરાબર cos જે છે એ કોનો વ્યસ્ત છે sec નો વ્યસ્ત થશે ઓકે તો તમે અહીંયાથી ડાયરેક્ટમાં લખી શકો છો કે BC ના છેદમાં AC BC ના છેદમાં AC તો આપણો જવાબ જે છે એ જવાબ આવશે 12 ના છેદમાં 13 ચલો હવે આપણે શોધીશું tan C તો tan C બરાબર C ની સામેની બાજુ તો ચાલો C છે C ની સામેની બાજુ કઈ થશે AB થશે તો AB ના છેદમાં BC AB કેટલા છે AB 5 છે BC કેટલા છે 12 છે તો આપણો આન્સર આવશે 5 ના છેદમાં 12 હવે આપણે લઈશું cot C તો cot જે છે એ કોનો વ્યસ્ત છે tan નો વ્યસ્ત છે તો cot C બરાબર અને ઉલટાવી કાઢો BC ના છેદમાં AB એટલે આપણો જવાબ આવશે 12 ના છેદમાં 5 તો ત્રિકોણમિતીય ગુણોત્તર જે છે કેટલા છે ટોટલ 6 છે આ 1 2 3 4 અને 5 હજુ એક બાકી છે એટલે કે cosec C બાકી રહી ગયું ને તો cosec C બરાબર આ cosec જે છે કોનો વ્યસ્ત છે sin નો વ્યસ્ત છે તો AC ના છેદમાં AB એટલે આપણો જવાબ શું આવશે અને ઉલટાવશો એટલે 13 ના છેદમાં 5 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ જે છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ આઈ હોપ તમને સમજ પડી હશે હવે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ એક્સરસાઇઝ 6 તો એમાં કહ્યું છે કે ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B તો જુઓ અહીંયા બે ત્રિકોણ જે છે એ દોર્યો છે ત્રિકોણ APQ છે અને ત્રિકોણ BMN છે એમાં સૌપ્રથમ પહેલા ત્રિકોણમાં ખૂણો P જે છે એ 90 એંગલ પર છે અને બીજા ત્રિકોણમાં ખૂણો M જે છે એ 90 અંશનો છે હવે મારે રકમમાં કહ્યું છે કે cos A બરાબર cos B તો અહીંયા cos A શોધવું હોય તો જુઓ cos A બરાબર તો cos નું સૂત્ર શું પાસેની બાજુ છેદમાં કર્ણ તો આ A છે એની પાસેની બાજુ કઈ થશે AP થશે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે AP ના છેદમાં કર્ણ કોણ છે AQ તેથી આપણે અહીંયા લખીશું AQ હવે cos B તો cos B બરાબર ચાલો B જે છે ઓકે તો B ની પાસેની બાજુ કઈ થશે તો BM થશે તો આપણે લખીશું BM અને કર્ણ જે છે એ શું છે BN તો છેદમાં આવશે BN તો આ રીતે તમને જે રકમમાં કહ્યું હતું કે cos A બરાબર cos B એના પરથી તમે cos A અને cos B જે છે એની ગણતરી કરો છો હવે ઓલરેડી cos A અને cos B ઇક્વલ છે જ એવું રકમમાં કહી જ દીધું છે તો એના બરાબર આપણે શું ધારી લઈશું કે ધારીશું તો અહીંયા લખ્યું છે કે PA ના છેદમાં AQ આ જે આન્સર આવ્યો તે અને BM ના છેદમાં BN બરાબર આપણે શું લીધું છે કે લીધું છે તેથી PA બરાબર K into BM અને AQ બરાબર K into BM હવે પહેલો જે કાટકોણ ત્રિકોણ છે એમાં આપણે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીએ તો
ત્રિકોણ એપીક્યુ માં શું લખાશે? ત્રિકોણ એપીક્યુ માં પાયથાગોરસના નિયમ મુજબ AQ નો વર્ગ બરાબર AQ નો વર્ગ બરાબર PQ નો વર્ગ પ્લસ PA નો વર્ગ. PQ નો વર્ગ પ્લસ PA નો વર્ગ. પણ મારે PQ નો વર્ગ જોઈતો હોય તો શું લખીશ કે PQ નો વર્ગ બરાબર AQ નો વર્ગ માઈનસ PA નો વર્ગ. તો માટે PQ બરાબર વર્ગમૂળમાં AQ નો વર્ગ માઈનસ PA નો વર્ગ. ચલો હવે બીજો કાટકોણ ત્રિકોણ લઈએ તો ત્રિકોણ BMN માં હવે અહીંયા આપણે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીએ તો BN નો વર્ગ બરાબર શું લખાશે? MN નો વર્ગ પ્લસ MB નો વર્ગ. તો મારે MN નો વર્ગ જોઈતો હોય તો MN નો વર્ગ બરાબર BN નો વર્ગ માઈનસ MB નો વર્ગ. તો માટે MN બરાબર વર્ગમૂળમાં BN નો વર્ગ માઈનસ MB નો વર્ગ. તો આ રીતે PQ અને MN જે છે એ આપણને મળે છે. હવે PQ ના છેદમાં MN આપણે જે આગળ પાયથાગોરસના નિયમ પરથી જે સૂત્ર જોયું તે મુજબ આપણે અહીંયા લખી દઈશું. એટલે એ વર્ગમૂળમાં AQ નો વર્ગ માઈનસ PA નો વર્ગ છેદમાં BN નો વર્ગ માઈનસ BM નો વર્ગ. AQ એટલે શું છે? KBN છે એટલે આપણે અહીંયા લખ્યા K2BN2 માઈનસ PA એટલે શું છે? KBM એટલે કે K2BM નો વર્ગ છેદમાં BN નો વર્ગ માઈનસ BM નો વર્ગ. હવે જુઓ આ BN નો વર્ગ માઈનસ BM નો વર્ગ, અહીંયા પણ BN નો વર્ગ માઈનસ BM નો વર્ગ એટલે કટ થઈ જશે. તો વધશે શું? તો વર્ગમૂળમાં K2 આ રીતનું સ્ટેપ વધશે. તો વર્ગમૂળમાં K2 આ K નો વર્ગ કહેવાય. વર્ગમૂળ એટલે શું? 1/2 એટલે 2 અને 2 કેન્સલ થઈ જશે. તો માટે PQ ના છેદમાં MN બરાબર આવશે K. હવે ત્રિકોણ જે છે ત્રિકોણ APQ અને ત્રિકોણ BNM માં બધી જે બાજુઓ છે આ ત્રણ બાજુઓ જે છે એના બરાબર પણ આપણે K લખી શકીશું. ધેટ મીન્સ કે AP ના છેદમાં BM AQ ના છેદમાં BN બરાબર PQ ના છેદમાં MN બરાબર K. તો માટે બાબા શરત મુજબ જે ત્રિકોણ લીધેલો આપણે APQ ત્રિકોણ અને BMN ત્રિકોણ એ સમરૂપ છે. તો એના પરથી સાબિત થાય છે કે ખૂણો A બરાબર ખૂણો P. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 8.1 ની એક્સરસાઇઝ તમને જે મેં સમજાવી છે આઈ હોપ તમને લોકોને ખ્યાલ આવ્યો જ હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.